દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં ગેસ સંકટ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં નવી પહેલ શરૂ કરાઈ। આ તારીખ 23/3/2026 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં રસોઈ ગેસની સંભવિત અછત અને મિડલ ઇસ્ટમાં વધતા જતા તણાવ વચ્ચે હવે ગ્રામીણ વિસ્તારોમાં સ્વદેશી ઉર્જા તરફ વળવાનો અનોખો પ્રયાસ જોવા મળ્યો હતો। સુખસર તાલુકાના કેટલાક આદિવાસી સમાજના જે પરિવારો છે તેઓએ બાયોગેસ અપનાવી અને આત્મનિર્ભરતા બનવાના માર્ગ તરફ આગળ વધ્યા અને અન્ય માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા હતા। હાલમાં જે મિડલ ઇસ્ટમાં વધતા જતા તણાવ અને ખાસ કરીને ઈરાન ઇઝરાયલ વચ્ચેના જે સંઘર્ષ કારણે રસોઈ ગેસ આપૂર્તિને લઈને દેશભરમાં ચર્ચા અને ચિંતા વધી રહી છે। ગેસ સિલિન્ડર પર વધતી નિર્ભરતા વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં હવે વિકલ્પ તરીકે સ્વદેશી ઉર્જા મોડલ અપનાવવામાં શરૂ કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના બીટોડી, પાટડિયા, ધાણીખૂટ, માધવા, લખણપુર અને હળમતપુર ગામોમાં વાગદરા સંસ્થાના માર્ગદર્શન હેઠળ 6 આદિવાસી પરિવાર દ્વારા પોતાના ઘરમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતો ગેસ સીધો રસોઈ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે। બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થતાં આ પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડર પર નિર્ભર રહેવાની જરૂર નથી રહી અને ખાસ કરીને ગેસની અછત કે વધતા જતા ભાવ વચ્ચે આ એક સસ્તું અને વિશ્વસનીય વિકલ્પ સાબિત થયું હતું। એક સમય એવો હતો કે જે આ ગામના લોકો રોજ ખેતરમાં અને જંગલોમાંથી લાકડું લાવી અને રસોઈ બનાવતા હતા, જેના કારણે સમય અને મહેનત બંને ખર્ચાતા હતા। હવે બાયોગેસ પ્લાન્ટના ઉપયોગથી આ સમસ્યા લગભગ દૂર થઈ ગઈ છે અને ઘરમાં જ સરળતાથી રસોઈ મળી રહી છે। મહિલાઓ માટે પણ આ પહેલ ખૂબ લાભદાયી સાબિત થઈ હતી। પરંપરાગત ચૂલામાંથી નીકળતા ધુમાડાથી આંખ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સ્વચ્છ અને ધુમાડા વગરની રસોઈ વ્યવસ્થા આરોગ્યપ્રદ જીવન તરફ લઈ જઈ રહી છે। વાગદરા સંસ્થાના પ્રતિનિધિત્વના જણાવ્યા મુજબ બાયોગેસ પ્લાન્ટ માટે બળતર પૂરું પાડતો નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ પગલું છે। લાકડાની માંગ ઓછી થતાં વૃક્ષો કટાળમાં ઘટાડો થયો છે અને જંગલનું સંરક્ષણ પણ બન્યું છે। આ પ્લાન્ટમાંથી નીકળતું સ્લરી ઉત્તમ ગુણવત્તાનું ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે, જેના કારણે ખેતીમાં યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટી રહ્યો છે અને જમીનની ફળદ્રુપતા વધી રહી છે। ખાસ વાત એ છે કે માત્ર 3 થી 4 જેટલા પશુ ધરાવતા ખેડૂતોએ આ સરળતાથી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરી અને ઓછા ખર્ચે સરળ ટેકનિકથી ગામડાઓમાં ઉર્જા આત્મનિર્ભરતા શક્ય બની રહી છે। આ પહેલના કારણે ગામોમાં સ્વચ્છતા પણ વધી રહી છે અને પશુના કચરાનો યોગ્ય ઉપયોગ થવાથી ગંદકીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ પણ થઈ રહ્યું છે। મારું નામ છે મકવાણા રમેશભાઈ કમજીભાઈ, ગામ ધાણીખૂટ, અને અમે આ 4 વર્ષથી વાગદરા સંસ્થાના માર્ગદર્શનથી જે તે અમને માર્ગદર્શન મળે છે તે પ્રમાણે અમે પ્રાકૃતિક ખેતી વિષય અને સંસ્થાના માર્ગદર્શનથી જે આ અમે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો છે એનાથી અમને બહુ સારું માર્ગદર્શન છે અને સંસ્થા પ્રમાણે અમે જે સંસ્થા અમને માર્ગદર્શન આપે એ પ્રમાણે અમે માર્ગદર્શનથી ચાલીએ છીએ અને પ્રાકૃતિક ખેતી અથવા કોઈ બી શાકભાજી અથવા ખેતીવાડીને લગતું જે માર્ગદર્શન મળે છે તેથી અમે બહુ સારું પ્રદર્શન કરીએ છીએ અને ખેતરમાં અને ગોબર ગેસ લગાડ્યો એનો ફાયદો, એમાં ગોબર ગેસ લગાવ્યો એમાં એટલો ફાયદો છે કે અમને સર ખર્ચ પ્રમાણે અમે જે સિલિન્ડર ગેસ લાવતા હતા એમાં અમે લાવતા એટલે 20 થી 25 દિવસ ચાલતો, કાં તો અડધો મળતો તો ચાલતો બી નહોતો। એટલે આજે અમે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો છે એમાં અમને સારો ફાયદો છે। કઈ રીતના ઉપયોગ કરે છે? એનો ઉપયોગ એ રીતના છે કે જે સવારમાં એનો છાણનો ઉપયોગ કરીએ એટલે છાણ નાખીએ અને પાણીથી ઓગાળીને અમે અંદર નાખીએ છીએ, એનાથી ગેસ બને છે। એના સિવાય બીજો કોઈ ફાયદો? એનાથી બીજો ફાયદો એ છે કે એ છાણ જે બહાર આવે છે એનો પ્રાકૃતિક ખેતીમાં અને ખેતરમાં અમે છાણ ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ। અત્યારે ખેતરમાં શું છે? અત્યારે ખેતરમાં તો મકાઈ છે। કેવું થાય છે મકાઈ? મકાઈમાં સારું છે। તમારું નામ? મકવાણા રમેશભાઈ કમજીભાઈ, ગામ ધાણીખૂટ।